નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ આપણે જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ. તો વાત કરીએ મિત્રો, તળાજા માર્કેટ યાર્ડથી 1278 થઈ 1469 રૂપિયા, ભાવનગર માર્કેટ યાર્ડ 1280 થી 1448 રૂપિયા. વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1100 થી 1370 રૂપિયા. આગળ વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ 1000 થી 1455 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ થરા માર્કેટ યાર્ડ 1200 થી 1351 રૂપિયા, વાંકાનેર માર્કેટ યાર્ડ 700 થી 1427 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ જૂનાગઢ માર્કેટ યાર્ડ 1050 થી 1470 રૂપિયા. આગળ વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ 950 થી 1540 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. અમરેલી માર્કેટ યાર્ડ 1000 થી 1420 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જસદણ માર્કેટ યાર્ડ 1100 થી 1470 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. મિત્રો, અત્યારે મગફળીના બજાર ભાવમાં તેજી તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને મને મિત્રો વિસાવદર માર્કેટ યાર્ડ 1150 થી 1400, બોટાદ 1200 થી 1305 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. અત્યારે મિત્રો મગફળીના બજાર ભાવ 1400 પાર જોવા મળે છે. તો મિત્રો, અમુક માર્કેટ યાર્ડ જેવા છે જ્યાં મિત્રો મગફળીના બજાર ભાવ 1350ની આસપાસ જોવા મળે છે. વાત કરીએ વેરાવળ માર્કેટ યાર્ડ 1051 થી 1280 રૂપિયા, મોડાસા માર્કેટ યાર્ડ 1115 થી 1300 રૂપિયા, પોરબંદર માર્કેટ યાર્ડ 1090 થી 1420, મેંદરડા 1000 થી 1396, રાજકોટ 1240 થી 1500, ડીસા 1231 થી 1381 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. મિત્રો, આજે મગફળીના બજાર ભાવમાં થોડોક અમથો તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને મિત્રો મને 1400 રૂપિયા સુધીના સારા એવા મગફળીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. અને મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો.